ઓમ ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પદ્મિની એકાદશી જે અધિક માસ પુરુષોત્તમ માસમાં આવે છે. જેવું એનું નામ છે પુરુષોત્તમ માસનું અધિક માસ. આમ તો દરેક અગિયારસ હોય છે, પણ આ અગિયારસનું મહત્વ કંઈ અધિક જ હોય છે, જે બધા પાપોનો નાશ કરે છે અને મોક્ષની પ્રાપ્તિના દ્વાર ખોલે છે. શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને સમજાવે છે કે અધિક માસ કે પુરુષોત્તમ માસની અગિયારસનું મહત્વ સૌથી વધારે છે, કારણ કે પુરુષોત્તમ માસ તો શ્રી કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય છે અને તે અધિક માસમાં આવતી પદ્મિની એકાદશી જે ભક્તો આ કરે છે તેનો બેડો પાર થઈ જાય છે. પદ્મિની એકાદશી એ મોટા પુણ્યને આપનારી છે અને પાપનો નાશ કરનારી છે. પદ્મિની નામની જે એકાદશી છે તેનું ફળ કહેવાને તો 4 મુખવાળા બ્રહ્મા પણ સમર્થ નથી. પૂર્વે બ્રહ્માએ પાપોના સમૂહને ટાળનારું, ભોગ તથા મોક્ષના ફળને આપનારું એવું આ પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત નારદજીને કહ્યું હતું. આવી રીતનું મૂળ દૈત્યના શત્રુ એવા શ્રી ભગવાનનું વચન સાંભળીને અતિ આનંદવાળા તથા ધર્મને જાણનારા યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણ ભગવાનને તેની વિધિ પૂછવા લાગ્યા અને મલમાસની એકાદશીની શું વિધિ છે તે મને કહો. આવી રીતે યુધિષ્ઠિર રાજાનું કહેવું સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, યુધિષ્ઠિર રાજા, મુનિઓને પણ અગોચર એવું આ ઇન્દ્રિયો વડે પણ ન જણાયેલું વ્રત હું તમને કહું છું, તે ધ્યાન દઈને સાંભળો. જ્યારે દસમ આવે ત્યારે વ્રતનો આરંભ કરાય છે. વળી દસમને દિવસે કાશુ, માંસ, મસૂરનું અન્ન, ચણા, કોદરા, શાક, મધ અને પારકાનું અન્ન, આ 8 વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે. અર્થાત આ 8 વાન ખાવા જ નહીં. વળી દસમને દિવસે હવિષ્યવાન તથા ક્ષાર વગરનું લણ, સિંધાણું ખાવું. દસમને દિવસે પૃથ્વી પર સુનારાએ બ્રહ્મચારી થવું, અર્થાત બ્રહ્મચારનું વ્રતનું પાલન કરવું. એકાદશીનો દિવસ આવે ત્યારે સવારના પહોરમાં આદર સહિત ઉઠી મળનો ત્યાગ કરી દાતણ કરવું, પાણીના કોગળા કરવા, પવિત્ર થઈ સાવધાન થવું. સૂર્ય ઉગવાને ટાણે તીર્થમાં સારી બુદ્ધિવાળાએ નહાવા સારું જવું. જો તમે તીર્થમાં સ્નાન ના કરી શકો તો ઘરે તમે નાહતા નાહતા ભગવાનનું નામ લઈને પણ સ્નાન કરી શકો છો, તો પણ તમને એ જ ફળ મળે છે. ગાયનું છાણ, માટી, તલ અને પવિત્ર એવા દર્ભ લેવા, આમળામાંથી બનાવેલ અર્થાત આમળાની ભૂકીથી સ્નાન કરવું. સેંકડો હાથવાળા શ્રી કૃષ્ણ ભગવાને વરાહ રૂપને તમારો ઉદ્ધાર કરેલો છે. બ્રહ્માએ આપેલ છો, કશ્યપને મંત્રેલ છો, માટે હું તમને નમન કરું છું. તેથી મને હરિની પૂજામાં યોગ્ય કરો. આમ કહી માટીથી નાહવું. સર્વસ્તથી ઉત્પન્ન થયેલું, ગાયના પેટમાં રહેલું અને પૃથ્વીને પવિત્ર કરનાર એવું ગાણનું છાણ મને પવિત્ર કરો. ગાયનું છાણ અતિ પવિત્ર હોય છે. આવી રીતે દહીંને છાણ ભૂસવું, આમળાને નમન કરવું અને બ્રહ્માના થૂંક વડે ઉત્પન્ન થયેલ અને જગતને પવિત્ર કરનાર છો, માટે સ્પર્શ કરવાથી આપ મારા અંગને પવિત્ર કરો. આમ કહી આમળામાંથી નાહવું. જગતના નાથ, દેવોના દેવ, શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર હે વિષ્ણુ, મને તમારા તીર્થમાં નાહવા માટે આજ્ઞા આપો. આમ કહીને વરુણના મંત્ર જપ કરવા અને પછી ગંગા વગેરે હર કોઈ તીર્થને સાંભળીને કોઈ પણ જળ કે સ્નાનમાં વિધિથી સ્નાન કરવું. અને જો તમે કોઈ તીર્થમાં સ્નાન ના કરી શકો તો ઘરે જ ભગવાનનું નામ લઈ સાચા હૃદયથી નાહવું. કહ્યું છે ને કે મન ચંગા તો ગર ગંગા. પછી રાજાઓમાં શ્રેષ્ઠ એવા હે યુધિષ્ઠિર રાજા, વિધિથી શરીરને શુદ્ધ કરવું. ત્યારબાદ વાપરેલું, ફાટ્યા વગરનું, આખું પવિત્ર અને ધોયેલું વસ્ત્ર પહેરીને વિધિ વડે સંધ્યા કરવી. પિતૃ તથા દેવોનું તર્પણ કરવું. હરિના મંદિરમાં જઈને લક્ષ્મીના પતિ એવા વિષ્ણુ ભગવાનને પૂજવા. માસાભાર સોનાના કરેલા રાધિકા સહિત દેવ અને વિષ્ણુને, માસાભાર સોનાના કરેલા પાર્વતી સહિત શંકર ભગવાનની પૂજા કરવી. ધાન્યની ઉપર સારા વસ્ત્રથી યુક્ત અર્થાત સારું વસ્ત્ર વીંટાળેલા સુંદર ગંધની વાંસવાળા તાંબાનો અથવા માટીનો બનાવેલો ઘડો રાખવો. તેની ઉપર તાંબાનું, રૂપાનું, સોનાનું ઠામ મૂકી તેની અંદર દેવને પધરાવીને પૂજા વિધિથી પૂજવા અને ત્યારબાદ ઈશ્વરને શ્રેષ્ઠ જળથી નવડાવી ગંધ, ધૂપ, અગરબત્તી, ચંદનની પૂજા કરવી. જુદી જુદી જાતના પુષ્પો વગેરે ભગવાનને થી પૂજવા. વિષ્ણુ અથવા શિવને પોતાની શક્તિ પ્રમાણે જુદા જુદા નૈવેદ્યો, ધૂપ, કપૂર સહિત દીવો અને આરતી કરવી. વળી તે દિવસે દેવની આગળ ભક્તિપૂર્વક નાચવું, ગાયન કરવું. પાપી પુરુષોથી બોલવું નહીં, તેમજ પુરુષનો સ્પર્શ પણ કરવો નહીં. ખોટું વાક્ય બોલવું નહીં. સત્યથી શુદ્ધ વચન કહેવું. રજસ્વલાનો સ્પર્શ પણ કરવો નહીં. બ્રાહ્મણ તથા ગુરુની નિંદા ન કરવી. વિષ્ણુની સાનિધ્યે વૈષ્ણવની સાથે પુરાણ સાંભળવું. મલમાસના શુક્લ પક્ષને વિશે જે એકાદશી આવે છે
તે એકાદશી જળ પીધા વિના એટલે કે જળ રહિત કરવી અથવા જળ પીને કરવી અથવા દૂધનો આહાર કરીને પણ કરવી, પણ બીજી રીતે કંઈ ન ખાઈને ન કરવી. જો એકાદશીનું વ્રત કરીને રાતના ગાનતાન સાથે જાગરણ કરવું. જો કોઈ વ્યક્તિ અશક્ત હોય તો તે એક ટાઈમ જમીને બી કરી શકે છે આ એકાદશી. વળી પહોરે પહોરે વિષ્ણુ ભગવાનની અને શિવ ભગવાનની પૂજા કરવી. તેમાં પ્રથમ પહોરની પૂજા વખતે ઉત્તમ નારિયેળનો અર્ધ આપવો, બીજા પહોરની પૂજા વખતે બીલીનો અર્ધ આપવો, ત્રીજા પહોરની પૂજા વખતે બીજા રાવનો અર્ધ આપવો અને ચોથા પહોરની પૂજા વખતે સોપારીનો અર્ધ આપવો. અને પહેલે પહોરે અર્ધ દેવાથી અગ્નિઓષ્ટમ નામના યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બીજે પહોરે અર્ધ દેવાથી વાજપાઈ યજ્ઞનું પુણ્ય મળે છે. ત્રીજે પહોરે અર્ધ દેવાથી અશ્વમેવ યજ્ઞનું પુણ્ય મળે છે. અને અર્ધ દેવા સારું ચારે પહોર સુધી જાગતો પુરુષ ચોથે પહોરે અર્ધ આપવાથી રાસુએ યજ્ઞ કરવાનું ફળને પામે છે. અધિક માસની પદ્મિની એકાદશી કોઈ સામાન્ય એકાદશી નથી. વિશે જે મનુષ્ય આ પ્રકારે વ્રત કરે છે તે મનુષ્યનો મોક્ષના ફળને આપનારો જન્મ સફળ થાય છે, પાપ અને દુઃખથી રહિત બને છે. જે મને પૂછ્યું તે સગળું મેં તમને કહ્યું. હે રાજપુત્ર, હે પ્રીતિવાળો મનુષ્ય, આ પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે સગળા વ્રતો કરેલા છે તેમ જાણવું. પછી ધર્મરાજા યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભગવાનને તેની વાર્તા પૂછે છે, તેની કથા પૂછે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે, હે યુધિષ્ઠિર, ત્રેતા યુગમાં મહેશ્મતી નગરનો રાજા હેહ હતો. તેના વંશમાં થયો હતો કીર્તિવ્ય. આ કીર્તિવ્ય રાજાને 1000 રાણીઓ હતી, પરંતુ આ 1000 રાણીઓ હોવા છતાં પણ રાજાને પુત્રનું સુખ નહોતું. એથી કરીને રાજાએ પુત્ર મેળવવાની ઈચ્છાથી વ્રત, તપ આદિ કાર્યો ફળરૂપે કર્યા. તેને પુત્રની પ્રાપ્તિ થશે તેમ તેને મનમાં શ્રદ્ધા હતી. તેથી તેને પોતાના મંત્રીને બોલાવ્યો અને રાજ્ય વ્યવસ્થા તથા બધી રાણીઓની સંભાળ રાખવાનું કહી સત્તા સોંપી અને પોતે વનમાં તપ કરવા ચાલ્યો ગયો. 10,000 વર્ષો સુધી તેણે મહાન કઠિન તપ કર્યું. તપના કષ્ટને લઈને રાજાનું શરીર કૃશ થઈ ગયું. તેમ છતાં તેને પુત્રની પ્રાપ્તિ ન થઈ. કીર્તિવ્યના શરીરની આવી સ્થિતિ જોઈને તેની રાણી પદ્મિનીને તેની ચિંતા થઈ. તે માતા અનસૂયા પાસે ગઈ અને તેમને 2 હાથ જોડીને નમન કરીને કહ્યું કે હે માતા, મારા પતિદેવે 10,000 વર્ષો સુધી કષ્ટ વેઠીને એક કઠિન તપ કર્યું, પરંતુ તેમ છતાં ભગવાન પ્રસન્ન થયા નથી. માટે આપ કરીને તમે મને કોઈ ઉપાય બતાવો જેથી અમને પુત્રની પ્રાપ્તિ થાય અને અમારા વંશનો વારસદાર આવે. પદ્મિનીની વાત સાંભળીને અનસૂયા માતાએ કહ્યું, સાંભળ, સર્વ માસોમાં માસ પુરુષોત્તમ માસ એ સૌથી ફળ આપનારો અને સૌથી પુણ્યશાળી માસ છે. તેના સુદ પક્ષમાં આવતી પદ્મિની એકાદશીનું વ્રત યા ઉપવાસ તું કર. તારા સૌ સારાવાના થશે. ઠાકોરજી તારી મનોકામના પૂર્ણ કરશે. મહાસતી અનસૂયાના આશીર્વાદ લઈ તેમના કહેવા પ્રમાણે વિધિપૂર્વક પદ્મિની એકાદશીનું નિર્જળા વ્રત ઉપવાસ કર્યો. આથી તેના પુણ્ય ફળને લીધે ભગવાન સ્વયં ગરુડારૂઢ થઈને તેને દર્શન આપવા આવ્યા અને તેમને કોઈ વરદાન માંગવા કહ્યું. પોતાના ઉપર ઠાકોરજી પ્રસન્ન છે તેમ જાણીને તેમને કહ્યું, હે ભગવાન, આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો અને પુત્ર મહાબળવાન થાય. તેને આપના સિવાય દાનવ, માનવ, દૈત્ય, રાક્ષસ કે કોઈ પણ મારી ન શકે તેવી કોઈ બી જીતી ન શકે. ભગવાને તથાસ્તુ કહી ભગવાન અંતર ધ્યાન થયા. સમય જતા તેને મહાપ્રતાપી એવો શૂરવીર પુત્રને જન્મ આપ્યો. મોટો થતા આ પુત્ર એકવાર યુદ્ધમાં લંકાના રાજા રાવણને પણ હાર આપી. તેના જેવું જગતમાં પ્રતાપી બીજું કોઈ નહોતું. તેને 3 લોકોમાં જીતી શકે તેમ કોઈ નહોતું. હે યુધિષ્ઠિર, આ સર્વે ફળ અધિક માસમાં સુદ પક્ષમાં આવતી પદ્મિની એકાદશીના વ્રતથી થયું. માટે જે કોઈ નર અને નારી અધિક માસની પરમ પવિત્ર ઈચ્છિત ફળને આપનારી એકાદશીનું વ્રત અને ઉપવાસ કરશે તેના બધા મનોરથ પૂર્ણ થશે. આવી રીતે જેવી રીતે કીર્તિવ્ય અને તેમની રાણીને પદ્મિની એકાદશી ફળી તેવા બધા જ ભક્તોને પદ્મિની એકાદશી ફળે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.